હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવાની છું દૂધીના મુઠિયા. દૂધી અત્યારે સમરમાં ખાવી જ જોઈએ, અલગ અલગ રીતે અલગ અલગ આઈટમ બનાવીને. તો મારા ઘરમાં મારા છોકરાઓને પણ દૂધીના મુઠિયા બહુ જ ગમે છે, તો હું આજે તમારી જોડે એ શેર કરવાની છું. તો જો આ લીંબુનો રસ છે એ નાખીશ પહેલાં, પછી આપણા બધા બેઝિક મસાલા, ધાણા જીરું, મરચું. બધાને તીખું ભાવે છે એટલે હું મરચું થોડુંક વધારે નાખું છું. મારા ઘરમાં તીખું બધાને બહુ ભાવે. આ નમક, પછી સોડા, બેકિંગ સોડા, હવે હું નાખીશ એમાં ખાંડ, તીખું અને ગળ્યું પણ બહુ ભાવે છે બધાને, એટલે હું એ બી વધારે નાખું છું. હવે આમાં જશે તેલ, જે હું અરાઉન્ડ 3 પાવડા નાખું છું. હવે આને સરસ મજાનું મિક્સ કરી દઈશ. હવે આમાં નાખીશ થોડીક એવી હિંગ. આ છે ચણાનો લોટ હું ઓછો રાખું છું, મારું માપ છે કે હું 2 ચમચા ચણાનો લોટ નાખું છું. આ વધારે નાખીને તો ઢોકળા જેવું લાગે છે, એટલે આપણે સાદા ઢોકળા કરીએ ને એના જેવું. આ લોટ હું ઓછો નાખું છું. બે ચમચા નાખીશ ઘઉંનો જાડો લોટ, 3 ચમચા એકચ્યુઅલી. થોડુંક એવું હાથમાં તેલ લઈ અને સરસ મજાના શેપમાં મૂકી દઈએ આપણે દૂધીના મુઠિયા. તમે લોકો ઘરમાં ખાઓ છો કે નહીં, આ રેસીપી બનાવો છો કે નહીં, મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. તો હવે હું આને અડધી કલાક માટે ચડવા દઈશ, પછી પાછા સમારી અને વઘાર કરીશ. હવે હું વઘાર કરું છું મુઠિયાનો. તેલ હવા દઈએ, તેલ જાજુ લાગે છે. રાઈ નાખીશ, પછી નાખીશ તલ ને હિંગ છેલ્લે.
ઉપર હું નાખીશ થોડુંક મરચું. અને આ બાજુ ઉકળે છે ચા. એમાં નાખવાનો છે ઘરનો બનાવેલો ચાનો મસાલો. ઘરનો બનાવેલો ચાનો મસાલો. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાય.